શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे दाता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। गई काले देवपोढ़ी एकादशी, देवसैनी एकादशी અને આપણી પદ્મા એકાદશી। કાલે વલ્લભની સન્મુખ બહુ આનંદ કર્યો, વૈષ્ણવનો સંગ થયો, સરસ વરસાદનું માહોલ અને હોલમાં બધા વૈષ્ણવનો સંગ। આજે વલ્લભ હોય ને વૈષ્ણવ ન હોય તોય આનંદ ના આવે, અને વૈષ્ણવ હોય અને વલ્લભ ના હોય તોય આનંદ ના આવે। કાલે હોલની અંદર સરસ મજાનું વાતાવરણ હતું, રીમઝીમ વરસાદ વરસતો હતો, વલ્લભ પ્રસન્નતાથી બિરાજતા હતા, અને આટલો વરસાદ હોવા છતાંય વૈષ્ણવ બધા દૂર દૂરથી આવ્યા હતા। એનું કારણ ફક્ત ઠાકોરજીના ગુણાનું હતા। લેના દેના બંધ હૈ ફિર ભી આનંદ હૈ। લેવા દેવાનું ક્યાં હોય? ધંધામાં, વ્યવહારમાં। આમાં તો કાંઈ લેવા દેવાનું છે ને, આમાં તો એક એક પ્રસંગ કે ગુણાનુવાદ એ જ્યારે આપણે વર્ણન થાય ત્યારે આપણે ભૂલી જઈએ કે આપણે ક્યાં છીએ। જેનું વર્ણન થતું હોય ત્યાં આપણે પહોંચી જઈએ। કાલે પદ્મા સખીમાં આપણે બધા યમુના કિનારે પહોંચી ગયા હતા, વ્રજમાં પહોંચી ગયા હતા, ગોપીઓની સાથે હતા। ગોપીઓએ એક એક લીલાનું વર્ણન કર્યું હતું। હું શું જાણું રે વાલે મુજ માસુ દીધું, અને છેલ્લે તો દયારામભાઈએ હદ કરી નાખી। જ્યાં જ્યાં જાવું ત્યાં મારી પાછળ પાછળ આવે, દયાનો પ્રીતમ બેની મારો છેડલો ના છોડે, ખેકેડલો ના છોડે। પુષ્ટિની પરાકાષ્ઠા કહી દીધી, જ્યાં જાઉં ત્યાં મારી પાછળ પાછળ આવે। કેવો હેવાયો છું મારો, કે હું હજી એને કહેતા ભૂલી જાઉં કે હું જઈને આવું છું, પણ મારો વાલો તો જ્યાં જાય ત્યાં પાછળ પાછળ આવે છે। છેડલો છોડે તો બીજાનો છેડો પકડવાનું મન થાય ને। બાળકના હાથમાં એની માના પલ્લોનો છેડો હોય, પછી રસ્તામાં ગમે એવું બધું બોલાવે, ગમે એવા ચોકલેટની લાલચ આપે, ગમે એટલું કરે, પણ બાળક એની માને છોડે? કાલે આપણે હોલમાંથી નીકળ્યા તો રીમાનો ભાણિયો બબલું હવે આમ નાની કરતો હતો, તમને નાના કહેતો હતો, વાલ કરતો હતો, પણ જેવું કીધું કે હાલ ગાડીમાં બેસી જા, નહીં, કેટલો ફોર્સ લાવ્યો, કેવી લાલચ આપી ચોકલેટની, ના, ભલાભાઈની પ્રીત અહીંયા સુધી જ છોડી એની માને। એનું કારણ એને એટેચમેન્ટ એનું છે। તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણા સિવાય બીજા કોઈનું એટેચમેન્ટ નથી। જેમ 500 ઠાકોરજી બિરાજતા હોય, પણ એમાં આપણે આપણા ઠાકોરજીને ઓળખી જઈએ, એમ કરોડો એના સેવકો એ કોઈના ઘરે જાય છે? એ આ ઘર છોડીને બીજે જાય છે?
તો જેમ આપણે એના વિના નથી રહી શકતા, એના કરતાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા વિના નથી રહી શકતા. જો આપણે સાક્ષાત માનીએ છીએ તો, જો મૂર્તિ માનીએ, દર્શનીય ઠાકોરજી માનીએ, રમતા માનીએ, ઠાકોરજી આવા કોઈ હોય જ નહીં. ઠાકોરજી જ હોય. એ પુષ્ટ કરાવો તો જ પૂર્ણ પુરુષોત્તમ, નહીંતર એ ચિત્રજી કે મૂર્તિ. રમતા ને દર્શન્યા ને ચરણ સ્પર્શ આ બધું આમ મગજ માનવા તૈયાર ને. અમે તો નાનપણમાં આવું કંઈ સાંભળ્યું જ નથી. એક જ વાક્યની અમને ખબર પડતી, બેબી એમના ઘરે ઠાકોરજી બિરાજે છે ને, તો બોરસલીના ફૂલ ઘણા બધા આજે પડ્યા છે, વીણી લે ને. અને પેલા કઈ આવી ઘંટી ને એવું નહોતું, પેલા દળવાની હતી, પછી શહેરમાં રહેવા આવ્યા એટલે ચકીએ મૂકવા જવાનું. એટલે કે સાયકલ ઉપર આ ડબ્બો મૂકવા જાય ને ત્યારે માસીના ફૂલ પધરાવતી આવજે. તો અમને એટલી જ સમજણ કે પ્રભુ પુષ્ટ કરાવેલા છે તો એ સાક્ષાત છે, અને પુષ્ટ નથી કરાવ્યા તો આપણે નાના હતા ને ઢીંગલી પોતિયા રમતા હતા એવા છે. 20-25 વર્ષ પહેલાં એક બેને પાઠ રાખ્યા. પહેલાં છે ને પાઠ આ 40 વર્ષથી પાઠનું આવેલું છે. અમે તો નાના હતા, આવું પાઠનું અમે જોયું જ નહીં. સત્સંગ હોય, વધૈયો હોય, રસિયા હોય, કીર્તન હોય. પાઠ તો મારવાલા આપણે આપણા માટે ઘરે કરવાના છે. યમનાષ્ટક, સર્વોત્તમ, 16 ગ્રંથ. આપણે શ્રી કૃષ્ણ શરણમની માળા કરીએ તો આપણે એમ કે અમે ઓલા વૈષ્ણવ ઘરે માળા કરવા જાય. હે, તમે અષ્ટાક્ષરની માળા કરો કે વાકપતેની કરો કે દમલાજીની કરો કે કૃષ્ણ તવાસ્મીની કરો કે દાસોહમની, તો માળા તો તમે તમારા ઘરે તમારા માથે બિરાજતા ઠાકોરજી હોય ને તો જ તમે કરો છો. તો આપણે એમ કહીએ સવારમાં તૃપ્તિ હું આવો કલાક મોલા બેનને ત્યાં જઈને માળા અષ્ટાક્ષરની માળા આપણા ઘરે આપણે જ કરવાની હોય, ક્યાંય ન જવાનું. તો આ પાઠ હમણાં તો લખ્યું હોય, પાઠ છે ફલાણા વૈષ્ણવની ઘરે, એ તો મારવાલા ઘરે. આ સત્સંગ પહેલાં સત્સંગની જ વાતો હતી. કૃષ્ણ ભટ્ટના ઘરે જે આવે એ બધા સત્સંગ કરીને જતા ઉજ્જૈનમાં. અને કૃષ્ણ ભટ્ટ છાના મના એકાદી સોનામોર અંદર મૂકી દેતા હતા કે આ વૈષ્ણવ નિષ્કંચન છે. 84-252 સત્સંગ કરતા તો સવાર સુધી બેઠા રહેતા હતા. અમે એવું જોયું છે. ક્યાંય ગયા હોઈએ વૈષ્ણવના ઘરે, મનોરથ ને બધું સુંદર થઈ જાય એટલે રાતના પાછા 2 કલાક બધા સત્સંગ. અમે તો નાના હતા એટલે હોઈ જઈએ, પણ 1-1.5 કલાક પાછા સત્સંગ, નીરવ શાંતિ. રાત્રે પિન ડ્રોપ સાયલેન્ટ હોય, કોઈ ન હોય. ઓલો કેરોસીનનો નાનો દીવડો જલતો હોય અને બારણું આડું કર્યું હોય અને ઠાકોરજીની લીલાનું અનુસંધાન. એ ગોકુળની ગલીઓ સાંકળી, ઠોરની રેલમાં છેલ મારા વાલા, યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાન, મોહન ખેલે હોરી રંગ રાચી ગ્વાન. આસ્કરણનું આવું એકાદું કીર્તન ગાય અને પછી જે એનો ભાવ ભાવાર્થ કરે
એટલા સવારના 4 વાગ્યાનો ઉઠાવ હોય, આપણે નાના તોય થાકી જોઈએ, એ ભગવદીઓ ન થાકે, એનામાં એટલો જ ઉલ્લાસ હોય. અમે ક્યાંય નથી જોયું કે 4 ભગવદીઓ ભેગા થઈને હાલો પાઠ કરીએ. એટલે ભાઈ પાઠ ના કરવાના હોય, બહાર પાછા જાય, આવવા જવાના રિક્ષાના પૈસા લેવાના, પાઠ કરવાના. પછી ઓલું સ્વરૂપ પધરાયું હોય વલ્લભનું કે યમુનાજીનું, ત્યાં વાડકો રાખવાનો, એટલે બધા અંદર ભેટ મૂકે, એમાં અન્ય માર્ગીએ મૂકે ને પાડોશી મૂકે ને જેના ઘરે હોય એના સગાવા લાવ્યા હોય એ બધાય મૂકે, જેને ગળામાં કંઠીનું હોય. એ ભેટનું શું કરે મારે કાંઈ કહેવું નથી. આ થોડી ભક્તિ છે. આ તો બધો વ્યવહાર થઈ ગયો. તમારા ઘરે તમારા દીકરાને ત્યાં લગ્નમાં હું આવી હતી તો મેં 101 રૂપિયો ચાંદલો કર્યો. એટલે તમે લિસ્ટ બનાવ્યું હોય કે ઈલાબેનના 101, અને મેં કવર કર્યો એમાંય લખ્યું હોય 101 ઈલાબેન તરફથી. 9 દંપતીને શુભેચ્છા. પછી એના આપણા ઘરે હોય ત્યારે ઓલું લિસ્ટ જુએ, એમણે 100 કર્યો હતો ને આપણને સહકુટુંબ કીધું હતું. હવે એ વાતને 10 વર્ષ થઈ ગયા, આપણે 151 કરો બસ. આ વ્યવહાર. તો આ પાઠ કરવા જઈએ ત્યાં પૈસા લેવાના ને ભેટ મૂકવાની ને નાસ્તો કરાવવાનો ને આવવા જવાના રિક્ષાના પૈસા. શરૂઆતમાં તો બધા હિસાબ કરતા ને, આપણે તો જોબ કરતા હતા, પણ કોક વાર રવિવારે ટાઈમ મળે એટલે હું તો કાંઈ ને ટેક લઈને ગયો. એટલે મને તો આ બધી કાંઈ બહુ, પણ કોક વાર આપણને જે એમાંથી કોક એમ કે ઈલાબેન લેતા જાજો ને મને, અમે તમારી બાજુમાં. હા ભાઈ કાંઈ વાંધો નહીં, આવી જાઓ. એટલે બીજા બેન પાછા એને એમ કહે, એ તે આવવા જવાના રિક્ષા પૈસા લીધા હતા ને ઈલાબેન અહીંયા પાછળ જાસ, ઓલા પૈસા કેમ હલે? આટલી હદ સુધીનું વ્યાપારીકરણ. એટલે મને એમ થાય કે ખદબદ શેની કરે છે. એટલે ઓલા બેન એમ કે એ તો હું થોડેક જ જાઉં છું રિક્ષા સુધી, પછી તો મને રિક્ષા મળી જશે એટલે જઈશ. આ બધું શું કામ કરવું પડે છે? મારા વાલા, ભક્તિ આપણે પ્રભુ આપણા માટે. એમાં આવું હોય, આવવા જવાના પૈસા, અહીંયા ભેટ મૂકવાની, ચા નાસ્તો કરાવવાનો, દૂધ. આ કળિયુગનો પ્રભાવ છે. ક્યાંય પુષ્ટિ માર્ગમાં પાઠ કરવા જવાનું લખ્યું હોય મેં વાંચ્યું નહીં, પછી તમે લોકો વાંચ્યું હોય તમને વંદન. આજે તમને ઠીક ન હોય અને હું ઘરે એમ કહું કે લાવો પોતા મૂકું, તમને તાવ આવ્યો છે, કેટલા પૈસા આપશો? તમે બે મને ખેંચી ન લ્યો. તો આપણે જે ઠાકોરજીના, યમુનાજીના, વલ્લભના, વિઠ્ઠલના, વિરજાના, વૈષ્ણવના, વ્રજવાસીના, વનના આ બધો સત્સંગ કરીએ એમાં પૈસા. આ ત્રિલોકનો નાથ આપણને માફ ન કરે મારા વાલા, આ ન કરાય. આપણા ઉપર વલ્લભની કૃપા કે આપણું એટલું દ્રવ્ય, હવે આવવા જવાના રિક્ષાના 25 થયા, 50 કે 100 થયા, એટલું દ્રવ્ય સારામાં વપરાયું. અને ત્યાં જઈને પાઠ કરો એ તો કોઈ મતલબ નહીં, સત્સંગ કરો. 84-252 શિક્ષાપત્ર, સુબોધિનીજી, એવા કીર્તન કરો, એનો ભાવાર્થ કરો. ભક્તિમાં વધારો થશે. હમણાં એક જગ્યાએ ગયા તો 41 પદ એ ગાવાવાળા જ ગાતા હતા. બીજા બધા જોવે ને આમ આવે એટલે પાછા આમ જોવે કરે, વળી પાછા.
અને પાછા એને પૈસા દેવાના, એમાંય પાછું વ્યાપારી કરે, આટલા આને દો આને દો આને દો, ને ટોટલ આટલા એટલે લિસ્ટ આપે એ પ્રમાણે આપણે કહી દઈએ, લ્યો તમે તમારા બધાના. અરર, યમુનાજીના પદ ગાવાના જે રસથી તરબરોળ છે. નેહ કારણ શ્રી યમને પ્રથમ આયે. અરે આ એક લીટીમાં તો આમ આપણે ભરપૂર નેહ ને સ્નેહની વાતો કરીએ. શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. યમુનાજી પધાર્યા ત્યાર તો રૂપના અંબાર હતા. શ્યામ સંગ શ્યામ વે, શ્યામની સાથે રહીને અને કેમ થયા, અરે એનું વિવરણ છે મારા વાલા. ચિત્ત મેં શ્રી યમને નિસ્દિંજુ રાખો. આ પૈસા દઈને યમનાષ્ટકના 41 પદ નું કરાવવાના હોય, સતત ચિત્તમાં યમુનાજી રહી.